અમીરગઢ તાલુકાની વિરમપુર ગ્રામ પંચાયતની વિકાસલક્ષી કામગીરી બની પ્રશંસાને પાત્ર. સજાગ સરપંચ અને સમગ્ર પંચાયત બોડીની કામગીરીથી વિરમપુર વિકાસની નવી દિશામાં. અમીરગઢ તાલુકાના વિરમપુર ગામમાં ગ્રામ પંચાયત દ્વારા હાથ ધરવામાં આવી રહેલી વિવિધ વિકાસલક્ષી અને લોકહિતની કામગીરીની ગ્રામજનોમાં પ્રશંસા થઈ રહી છે. ગામની સ્વચ્છતા, જાહેર સુવિધા, રસ્તા, પાણી, સ્ટ્રીટ લાઇટ સહિતની મૂળભૂત જરૂરિયાતોને પ્રાથમિકતા આપી પંચાયત દ્વારા સતત કામગીરી કરવામાં આવી રહી છે. વિરમપુર ગ્રામ પંચાયતના સરપંચ નરેશભાઈ કોઠારીના માર્ગદર્શન હેઠળ સમગ્ર પંચાયત બોડી દ્વારા ગામના વિકાસ માટે વિવિધ કામગીરી હાથ ધરવામાં આવી રહી છે. પંચાયત બોડીના સભ્ય ગુણવંતસિંહ ડાભી સહિતના સભ્યો તથા કર્મચારીઓ પણ સ્થળ પર રહી કામગીરીનું નિરીક્ષણ કરતા અને કામની ગુણવત્તા અંગે સંતોષ વ્યક્ત કરતા જોવા મળે છે. એક સમયની પછાત સ્થિતિમાંથી વિકાસ તરફ વિરમપુર. સ્થાનિક લોકોના જણાવ્યા મુજબ એક સમય એવો હતો કે વિરમપુર ગ્રામ પંચાયતની કામગીરી અને વિકાસની ગતિ ધીમી પડી ગઈ હતી, પરંતુ છેલ્લા સમયગાળામાં પંચાયત દ્વારા લેવામાં આવેલી સક્રિય પહેલના કારણે ગામમાં વિકાસની નવી આશા જોવા મળી રહી છે. આજે વિરમપુર ગ્રામ પંચાયત વિકાસની દિશામાં આગળ વધી રહી છે, જે માટે ગ્રામજનો દ્વારા સજાગ સરપંચ અને સમગ્ર પંચાયત બોડીને શ્રેય આપવામાં આવી રહ્યું છે. ગામની સ્વચ્છતા જળવાઈ રહે તે માટે પંચાયત દ્વારા કચરો એકત્રિત કરવા ટ્રેક્ટર સહિતના સાધનોનો ઉપયોગ કરવામાં આવી રહ્યો છે. સમગ્ર ગામમાં સફાઈ અભિયાનને વેગ આપવામાં આવ્યો છે. જાહેર સ્થળોએ જરૂરી જગ્યાએ ડસ્ટબિન મૂકવામાં આવ્યા છે, તેમજ ગામના વેપારીઓને પણ ડસ્ટબિન આપવામાં હોવાનું જાણવા મળ્યું છે. ગામ સ્વચ્છ અને સુંદર બને તે માટે ગ્રામ પંચાયતની કામગીરી પૂરતી ન રહે, પરંતુ ગ્રામજનો અને વેપારીઓ પણ સ્વચ્છતા અભિયાનમાં જોડાય તેવો પ્રયાસ કરવામાં આવી રહ્યો છે. પંચાયતની આ પહેલને ગ્રામજનો તરફથી સારો પ્રતિસાદ મળી રહ્યો છે. વિરમપુર ગ્રામ પંચાયત દ્વારા ગામની સ્વચ્છતા અને વિકાસની સાથે ધાર્મિક અને સાંસ્કૃતિક ભાવનાઓને પણ મહત્વ આપવામાં આવી રહ્યું છે. હિન્દુ ધર્મના પવિત્ર તહેવારો તથા શ્રાવણ માસ જેવા ધાર્મિક પ્રસંગોમાં ગ્રામ પંચાયત તરફથી સમગ્ર વિરમપુરમાં લાઉડસ્પીકરની વ્યવસ્થા કરવામાં આવી હોવાનું જણાવાયું. સવાર અને સાંજના સમયે હનુમાન ચાલીસાના પાઠ સહિત ધાર્મિક વાતાવરણ સર્જાય તે માટે કરવામાં આવેલી આ વ્યવસ્થાને શ્રદ્ધાળુ અને ગ્રામજનો તરફથી આવકાર મળી રહ્યો છે. ખાસ કરી પવિત્ર શ્રાવણ માસ દરમિયાન આવી વ્યવસ્થા કરવામાં આવતા ભક્તોમાં પણ આનંદની લાગણી જોવા મળી રહી છે. ગ્રામ પંચાયત દ્વારા હાથ ધરવામાં આવતા કામમાં માત્ર કાગળ પર કામગીરી ન રહે, પરંતુ સ્થળ પર જઈ તેની દેખરેખ રાખવામાં આવે તે માટે સરપંચ નરેશભાઈ કોઠારી તથા પંચાયતના સભ્યો દ્વારા મોનિટરિંગ કરવામાં આવી રહ્યું છે. પંચાયતના સભ્યો અને કર્મચારીઓ સાથે રહી કામગીરીની પ્રગતિ અને વ્યવસ્થાનું નિરીક્ષણ કરતા જોવા મળે છે. ગ્રામજનોના જણાવ્યા પ્રમાણે પંચાયત દ્વારા જો આવી જ રીતે સતત અને પારદર્શક રીતે કામગીરી કરવામાં આવે તો વિરમપુર ગામમાં આવનારા સમયમાં વધુ વિકાસલક્ષી પરિવર્તન જોવા મળી શકે છે. ગામમાં સ્વચ્છતા, જાહેર સુવિધા અને વિકાસલક્ષી કામગીરીને લઈ ગ્રામજનોમાં સંતોષ જોવા મળી રહ્યો છે. પંચાયતની કામગીરી ગામને વધુ સ્વચ્છ, સુવ્યવસ્થિત અને વિકાસલક્ષી બનાવવાની દિશામાં એક મહત્વપૂર્ણ પગલું ભરાયું હોવાનું ગ્રામજનોનું માનવું છે. વિરમપુર ગ્રામ પંચાયતને વિકાસના માર્ગે આગળ લઈ જવા માટે સરપંચ નરેશભાઈ કોઠારી, સમગ્ર પંચાયત બોડીના સભ્યો, કર્મચારીઓ અને સફાઈ કામગીરી સાથે જોડાયેલ વર્કરોની ભૂમિકા મહત્વપૂર્ણ બની રહી છે. આમ વિરમપુર ગ્રામ પંચાયતની વર્તમાન કામગીરીને જોતા સજાગ સરપંચ અને સક્રિય પંચાયત બોડીની ગામના વિકાસને નવી દિશા એવું ચિત્ર ઊભું થઈ રહ્યું છે. લોકહિત અને ગામના વિકાસ માટે આવી કામગીરી સતત ચાલુ રહે તેવી ગ્રામજનોની લાગણી છે. એસબી ન્યૂઝ મીડિયા ટીમ તરફથી વિરમપુર ગ્રામ પંચાયતના સરપંચ નરેશભાઈ કોઠારી, સમગ્ર પંચાયત બોડીના સભ્ય તથા કામગીરી સાથે જોડાયેલ તમામ કર્મચારીઓને લોકહિતની આ કામગીરી બદલ હાર્દિક અભિનંદન અને શુભેચ્છા. રિપોર્ટર લલિત કુમાર, દ્રાગી, અમીરગઢ.